આપકી અદાલતમાં સુપરસ્ટાર સલમાન ખાન ઉપર આરોપ છે કે એ પોતાનું ધાર્યું કરે છે. ડાયરેક્ટર કોઈ પણ હોય, ફિલ્મ કોઈ પણ હોય, એના કામમાં તમે ઇન્ટરફિયર કરશો, ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ ચેન્જ કરશો, ફિલ્મના ડાયલોગ પણ ચેન્જ કરશો અને ફિલ્મના ડાન્સ સ્ટેપ જે છે એ પણ સલમાન ખાન નક્કી કરશે. સર સાચું બોલું કે જુઠ્ઠું બોલું? હવે આપકી અદાલત છે, જનતા સામે બેઠી છે તો સાચું જ બોલવું એ પડશે. જે વસ્તુ સારી લાગતી હોય એને બદલવાનો કોઈ અર્થ જ નથી. બટ એવી પણ કોઈ વસ્તુ હોય છે કે જે સારી નથી હોતી, તો એમને ચેન્જ કરવી બહુ જરૂરી હોય છે. પણ યસ, હું જ નહીં, અમે બધા કરીએ છીએ. કારણ કે એ જે ડાયરેક્ટર છે એમણે એક જ ડાયરેક્ટર સાથે કામ કર્યું છે અને એ પોતે જ છે. અમે ઘણા બધા ડાયરેક્ટર સાથે કામ કર્યું છે અને ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે. તો એ પોતે ડાયરેક્ટર પણ એક હેલ્ધી ડિસ્કશનની અંદર માની જાય છે કે આ કરેક્ટ છે, આ કરેક્ટ નથી. અને પછી અમે પણ જ્યારે અમને એક્સપ્લેન કરે છે કે આ સીન પછી આ સીન આવશે, આ ગીત આવું શા માટે છે, બિકોઝ આ સિચ્યુએશનલ ગીત છે, ત્યારે અમે પણ માની જઈએ છીએ. તો જે ફિલ્મ મેકિંગ છે એ ટીમ વર્કની સાથે થાય છે. એ સારી વાત છે સલમાન, તમે એક્સેપ્ટ કર્યું, માની લીધું અને એને ટાળવાની કોશિશ ન કરી. પરંતુ મેં સાંભળ્યું છે કે તમે ફિલ્મનું નામ પણ બદલી નાખો છો. આ જે હમણાં ફિલ્મ આવી છે, આ ફિલ્મનું નામ પહેલાં રાખવામાં આવ્યું હતું કભી ઈદ કભી દિવાળી. એના ઉપર એક થોટ હતો સર, થોટ હતો કભી ઈદ કભી દિવાળી. પણ જે હિસાબે આ ફિલ્મ બની રહી હતી, જે એક પહેલાંની સ્ક્રિપ્ટ હતી અને પછીની સ્ક્રિપ્ટ જે તમે કહી રહ્યા છો કે ઇન્ટરફેર કરે છે, ઇન્ટરફેર નથી કરતો, હું મદદ કરું છું. હું કોન્ટ્રીબ્યુટ કરું છું. પિક્ચર ચાલુ છે, પિક્ચર તમને લોકોને સારી લાગી, એ સારી વાત છે ને. હવે એ અમારા ડાયરેક્ટર છે, એ પોતે રાઇટર છે. મારી સાથે 2 પિક્ચર પહેલાં પણ કરી છે, રેડી પણ કર્યું છે. તો એ આમાં કયા ઘણા ડાયલોગ હોશિયાર લખ્યા છે. કિસી કા ભાઈ કિસી કી જાનમાં? સર આ ફિલ્મનું ટાઇટલ હતું ભાઈજાન. ભાઈજાન અને મારા ફાધરને હજી પણ આ કિસી કા ભાઈ કિસી કી જાન એ ટાઇટલ એમને હજી પણ સારું નથી લાગતું. હા, કારણ કે એમને એવું લાગે છે કે ટાઇટલ વન વર્ડ હોવું જોઈએ. બટ આઈ જસ્ટ થોટ દેટ ભાઈજાન વોઝ ટુ બ્રો ગાય ટાઈપ, યુ નો. દેટ્સ વાય આઈ ડોન્ટ વોન્ટ દેટ માત્ર છોકરાઓ જ પિક્ચર જોવા માટે એટલે આવે. માત્ર ભાઈજાન નથી થવા માંગતા, કોઈની જાન પણ બનવા એકદમ માંગો છો સાચી તમે. વાત છે. તો એમાં ભાઈ પણ છે અને જાન પણ. તો આઈ મીન ઇટ્સ એકચ્યુઅલી ઇટ્સ લાઈક અ વિમન વિલ લવ ધ ફિલ્મ. ઇટ્સ રોમાન્સ, યુ નો. એક્શન વેક્શન તો છે જ, દરેક પિક્ચરમાં હોય છે. કોમેડી અને પણ રોમાન્સ ઓફ ધ ફિલ્મ ઇઝ સો બ્યુટીફુલ. એન્ડ ઇન ઇન્ડિયા આઈ ડોન્ટ નો અબાઉટ હિયર ધ વિમેન ઓડિયન્સ, યુ નો, has started going to the theaters to watch these films because એ જે એક ફેમિલી છે, આપણું જે કલ્ચર છે, યુ નો, ભાઈઓનું બોન્ડિંગ છે, એમની ગર્લફ્રેન્ડ્સ, યુ નો, everyone together in the South family and the in-laws and what he does for the in-laws. So all the women have seen the film, you know, right? So I didn't want this to be, I wanted this to be सबकी film. નામ સારું છે, લોકોને પસંદ આવ્યું છે, લોકો જોઈ રહ્યા છે ફિલ્મ. પણ આના કેટલાક ડાયલોગ પણ તમે લખ્યા છે. હા, એમ્પ્રોવાઇઝ થઈ જાય છે સર, એમ્પ્રોવાઇઝ થઈ જાય છે. મેં સાંભળ્યું છે કે આ જે ડાયલોગ છે જે બહુ જ ફેમસ થયા છે, મુझ पे एक एहसान करना. હા સર, એ શોર્ટની પહેલાં આવી જાય છે ક્યારેક. અને આઈ થિંક એ રિયલ લાઈફમાંથી નીકળી આવે છે. આઈ એમ ડુઈંગ યુ ફેવર સર, ડુ મી અ ફેવર, ડોન્ટ ડુ એની ફેવર, ડોન્ટ વોન્ટ અ ફેવર. તો એ ડિપેન્ડ કરે છે કે વોટ યુ આર ગોઈંગ થ્રુ, સ્ટફ લાઈક દેટ. આ બધા આ ડાયલોગ પોતાના પણ નથી. આ લાઈફમાં આપણને કોઈ પાસેથી સાંભળવા મળ્યા હોય, યુ નો, એ વસ્તુઓ યાદ રાખી હોય અને યુ નો, એ સિચ્યુએશન એવી આવી ગઈ હોય કે એ રિયલ લાઈફની જે વસ્તુઓ છે અમે મૂકી શકીએ ફિલ્મની અંદર. દેટ્સ વાય દે કેચ ઓન ઓલ્સો. તો આ રિયલ લાઈફમાં ક્યાં સાંભળ્યું હતું કે તુમ મેં ઇતને છેદ કરેંગે? હા સર, આ એનો જ ડાયલોગ હતો અમારા ડાયરેક્ટર સાહેબનો. મને ડિરેક્ટર સાહેબે એવું કહ્યું કે તમારો ડાયલોગ હતો.
એ જે પાદાવાળો ડાયલોગ હતો એ બહુ ઓકવર્ડ હતો. So I just feel that. So I have to do that. I'll do all the stuff after that. But that film was fantastic for me. આજકાલ એક ટ્રેન્ડ બન્યો છે સોશિયલ મીડિયા પર કોઈ પણ ફિલ્મ રિલીઝ થવાની હોય એના પહેલાથી જ બોયકોટ બોલિવૂડ ચાલવા લાગે છે. ફિલ્મનું ટ્રેલર, ફિલ્મનું નામ, પોસ્ટર જોઈને જ કેમ્પેન શરૂ થઈ જાય છે. સર આ તો ઘણા વખતથી ચાલી રહ્યું છે સર. હવે તો સોશિયલ મીડિયા પર ચાલે છે. પહેલા મોરચા આવતા હતા ઘરની બહાર, થિયેટરોની બહાર. આઈ થિંક યુ નીડ ટુ હેન્ડલ ઇટ ઇન યોર વે. મારી એક ફિલ્મ હતી લવરાત્રી. લવરાત્રી. એ ટાઇટલ હતું. They had objection on that. So they said also why they had objection. It's a festival, you know. It should not look, that it just don't make your film with this. I agreed to them and I said Lavyatri chalshe. To ek chalshe. So there is no like Bajrangi Bhaijaan. So we went to them very politely. The censor board said Bajrangi Bhaijaan change kari do. You know, so I said jo Punjab jai rahiya ho तो आ होत बजरंगी पाजी. जो એ યુપી જઈ રહ્યા હોત તો એ હોતે બજરંગી ભૈયા. જો એ મહારાષ્ટ્ર આવી રહ્યા હોત તો એ હોત બજરંગી ભાઉ. યુ નો સો આ હતું. ધેન દે અન્ડરસ્ટેન્ડ દેટ એ પાકિસ્તાન જઈ રહ્યા છે તો બજરંગી ભાઈજાન છે. સો દે અંડરસ્ટુડ દેટ સેકન્ડ દે જસ્ટ ગીવ ધ ગો હેડ. બજરંગી ભાઈજાનને લોકોએ પસંદ કરી અને ઘણી વધારે પસંદ કરી. શું તમને લાગે છે કે એક્ટિંગના દ્રષ્ટિકોણથી તમારી વન ઓફ ધ બેસ્ટ? સર એમાં કોઈ એક્ટિંગ હતી જ નહીં. એ ફિલ્મ જ એટલી સરસ હતી કે હું જસ્ટ સેટ ઉપર પહોંચું અને જસ્ટ સ્ટાર્ટ ધ ફિલિંગ ઇટ. એવું છે કે જ્યારે હું સૂરજ બરજાતિયા સાહેબ સાથે શૂટિંગ કરું છું અને જ્યારે એમના સીન્સ આવે છે મારી પાસે ત્યારે હું વિચારું છું કે યાર મને શું થઈ ગયું છે યાર. This guy has gone purer and purer and I'm just going in the opposite direction. You know, I'm not feeling that I'm that niceness. અને પછી hanging out with the Suraj Barjatia for some time. અને પછી એક ક્લીન અપ શરૂ થઈ જાય છે. અને પછી લાઈક આફ્ટર ઘણા સમય પછી I did પ્રેમ રતન ધન પાયો with એ મને ટાઈમ લાગ્યો એ ફિલ્મની અંદર. એવું લાગતું હતું કે આ સારાઈનીને એકદમ ફ્રોડ એક્ટિંગ થઈ રહી છે. આઈ વિલ લોસ્ટ ધેટ ઇનોસન્સ ઇન મી એન્ડ ધેન સ્પેન્ડિંગ ટાઈમ વિથ હિમ એન્ડ હિયરિંગ હિમ ટોક એન્ડ બીકોઝ હી ઇઝ ધ સેમ વે ઓનલી જસ્ટ ગોન 1,000 times 1,000 ફોલ્ટ્સ. જે રીતે આ ફિલ્મ બજરંગી ભાઈજાન આઈ જસ્ટ થોટ ઇન બજરંગી ભાઈજાન ક્લાઇમેક્સ. જો કે કબીર અને અમે ભૂલી ગયા. And Rajamouli also pointed out to his father, Mr. Vijendra Prasad, that visual was not supposed to be of Nawazuddin Siddiqui. That last visual of Muni going to the mother should have been Pawan's, should have been mine. And that because out here હું મૂકીને આવીશ અને એન્ડમાં નવાઝુદ્દીનને આપે છે કે જા તું મૂકીને આવ. અને એ એવું હોવું જોઈતું હતું એ ફિલ્મની અંદર. અને ફિલ્મ તો બહુ મોટી હિટ છે જ. યુ નો આઈ જસ્ટ ફીલ દેટ જો એ આવી ગયું હોત એના અંદર તો ધીસ ફિલ્મ વુડ હેવ બીન દેટ ઇમોશન વેર હી સીઝ દેટ ધ મધર એન્ડ ધ ચાઇલ્ડ ગેટ ટુગેધર ધેન હી ગેટ શોટ. It would be the most beautiful scene ever. તો આ કેટલીક ફિલ્મો છે જ્યાં તમારું ધાર્યું ન થયું? હા સર. પિક્ચર પણ સારી એવી ચાલી પણ હું એમ કહું છું કે જો આ વસ્તુ હોત તો એ હજી મોટી હિટ થાત. સંજય લીલા ભણસાલજી સાથે તમે ફિલ્મ કરવાના હતા? જી સર, ઇન્શાઅલ્લાહ ન બની. ઇન્શાઅલ્લાહ બીજી કોઈ ફિલ્મ બની જશે. એક જમાનો હતો જ્યારે સલમાન ખાને પોતાની એક ઇમેજ બનાવી હતી બેડ બોયની. એ ઇમેજ તમે બદલી છે. બટ સર નાવ દેર ઇઝ અ નાઇસ રિલેશનશિપ કે ફોટોગ્રાફર્સ તે આવે છે
they take pictures, they sell those pictures and make money. And I gave them the pictures. ભાઈ ધ લેફ્ટ લેફ્ટ લેફ્ટ, ભાઈ રાઈટ રાઈટ રાઈટ, ભાઈ ઉપર ઉપર ઉપર, ભાઈ નીચે નીચે નીચે, ભાઈ હજી એક વખત, ભાઈ 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 અહીંયા ત્યાં, ભાઈ ભાઈ થોડી સ્માઇલ, ભાઈ 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 થઈ ગયું, ભાઈ થેન્ક યુ આઉટ. સો આઈ ડુ દેટ. સો વેન આઈ ઓલ્સો ગો એન્ડ એ પણ મારી સાથે ફોટા પડાવી લેશે, તો આઈ ડુ દેટ નાઉ. બટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ધેર વોઝ યંગ છોકરાઓ હતા, એ લોકો મેચ્યોર થયા, દે આર જર્નલિસ્ટ, દે આર રિયલાઇઝ ધ મિસ્ટેક્સ એન્ડ દે ગોટન વેરી કોસ્ટિક. એ સમયે લોકો મીન થઈ ગયા હતા ત્યારે, અને ફેમિલી લાઈફની અંદર. અને હવે તો કંઈ પણ થઈ જાય, હા કંઈ પણ, તો સોશિયલ મીડિયાની અંદર 5 મિનિટમાં આવી જાય છે, બિફોર યુ એવન નો ઇટ. એ વખતે અમે લોકો 15 દિવસ ટેન્શનમાં રહેતા હતા, 1 મહિનો ટેન્શનમાં રહેતા હતા કે આ લોકો શું છાપે છે. એન્ડ દેટ યુઝ ટુ કિલ યુ. હવે કંઈ પણ થઈ જાય તો સર 30 સેકન્ડ્સ 5 મિનિટની અંદર આવી જશે સોશિયલ મીડિયા ઉપર. હવે આપણને ટાઈમ જ નથી મળતો, આવી જશે. હવે શું કરશો તમે? હવે ટેન્શનની અંદર અચ્છા દે આર રાઇટિંગ અબાઉટ ધ અફેર ઓફ માઇન્ડ, ને હવે આ જર્નલિસ્ટને કોન્ટેક્ટ કરો, બીજા જર્નલિસ્ટને કોન્ટેક્ટ કરો, આના થ્રુ આર્ટિકલ કઢાવો, આ કરો, પેલું કરો. 1 month you could not concentrate on your work. It used to be so dramatic and they used to hurt you where it hurts. And become friends with people and take out gossips and write these things. And I think all of them have realized that, and they all have said that we were young and we wanted to do something. So I said, but you did wrong. Now they are all matured, they are all okay now. But a tension બહુ વધારે હતું એ વખતે કે ગર્લફ્રેન્ડને ખબર પડી જશે. અને હિરોઈનોની સાથે આ ટોપિક, it was very messed up. કામના વિષયમાં ઘણી બધી ચર્ચાઓ છે, જેમ તમે ક્યાં કહ્યું કે અમે 5 લોકો છીએ, અમે જલ્દી છોડવાના નથી. નહીં છોડીએ સર, નહીં છોડીએ. બધા પોતપોતાના રસ્તે, જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, હા, આમિર ખાન. we are all do our best to entertain you people, and the best so that you look at us and you take care of your health and be healthy and be good. Even though we believed, we heard, ગોઠણમાં દુખે છે, એન્કલમાં દુખે છે, પીઠમાં દુખે છે, માર ખાધો, નાક તૂટી ગયું, ફ્રેક્ચર થયું, લિગામેન્ટ ફાટી ગયું, જે પણ પ્રોબ્લેમ થશે અમારી સાથે, we will still give it our best till the very end. તમને અમારી તકલીફ પણ તમને સ્ક્રીન પર જોવા નહીં મળે, એ ગેરંટી છે. મહેનત દેખાશે, એ તકલીફ નહીં દેખાય, because we will do smiling and we will do laughing. We'll take it head on. સલમાન, એવું લાગે છે કે 9 વર્ષ પહેલા જે સલમાનને આપકી અદાલતમાં બોલાવ્યા હતા, એમાં અને આજના સલમાનમાં બહુ ફરક આવી ગયો છે. I don't know, sir. Thinking, sir, તમે સવાલ એટલા સરસ પૂછ્યા છે કે હવે આ વર્ષે it's a war with myself, is an apology to myself for all the things that I have done. જ્યારે તમે પોતાની જાત પાસે માફી માંગો છો અને તમે પોતે એક વોર, એક સંઘર્ષ કરો છો પોતાની સાથે, તો બહાર બહુ ઓછી માફી માંગવી પડે છે તમારે. અને બસ એ જ કે everyone should just see a better version of themselves, and that is what I have been trying for the longest time. દરેક ખોટી વસ્તુ ઓછી કરો, દરેક સારી વસ્તુને તમે વધારો. સલમાન, તમે બહુ સારા જવાબ આપ્યા, છતાં પણ હું ગિલ્ટી છું. Thank you very much. Yeah, thank you. You guys are wonderful. Thank you.